આરટીઓ અધિકારીઓ કામગીરીથી અડગા રહ્યા છે। વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા વિરોધ તો ડ્રાઇવિંગ ટેસ્ટ જેવી કામગીરીથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો છે। ઇલેક્શન અને રોડ સેફટીને લગતી જ કામગીરી કરશે। આવતીકાલે પણ માસ સીએલ ઉપર ઉતરશે અધિકારીઓ, જેની વિવિધ માંગોને લઈને હવે ધરણા પર બેઠા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। સુરત આરટીઓ અધિકારીઓનો કામકાજથી દૂર રહીને આ વિરોધ છે। આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડ્રાઇવિંગ ટેસ્ટ, દંડ જેવા કામગીરીથી દૂર રહેશે। વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે, જેને લઈ આવતીકાલે પણ માસ સીએલ પર ઉતરશે। ઇલેક્શન અને રોડ સેફટીને લગતી જ કામગીરી કરશે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા હવે વિરોધ કરી રહ્યા છે આરટીઓ અધિકારીઓ, કે જે હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેઓની વિવિધ માંગો છે, પડતર પ્રશ્ન જે અમુક સમયથી અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ નિરાકરણ ન આવતા હવે વિરોધનો માર્ગ અપનાવ્યો છે। કામથી અડગા રહીને વિરોધ નોંધાવી રહ્યા છે। આવતીકાલે પણ માસ સીએલ પર ઉતરશે। અમે સુરત આરટીઓમાં આવેલા ચલન ભરવા માટે, પણ અહીં હડતાલ હોવાના લીધે ચલન સ્વીકારવામાં નથી આવેલું। કેટલી તકલીફો પડી રહી છે બાઇક વગર, અને શું કહેવામાં આવ્યું? બાઇક વગર તો સર જોબ મેં બી જવામાં તકલીફ પડે છે, અને આ લોકો ચલન ભરવામાં બી ના પાડે છે હડતાલના લીધે। તો એ કહે છે કે હડતાલ ક્લિયર થશે પછી જ અમે ચલન ભરી આપશું તમને। ઉત્તરાયણથી એટલે દૂરથી ઉત્તરાયણથી અહીં ચલન ભરવા આવેલા, પર કંઈ પણ એવું ક્લિયર નહીં થયું, ચલન ભરવાનું નહીં અમારું। સવારે જ આવીને ખબર પડી કે હડતાલ છે આજે। ભીમરાજથી આવેલા મેમો ભરવા માટે, અત્યારે બંધ છે એમ કહે છે। કાલ સવારે આવવાનું કીધું છે। કેટલા વખત ઉભા હતા ને જવાબ આવ્યો? અડધો કલાકથી જ ઉભા હતા સાહેબ। તો શું કીધું સરે? અંદર એમ કીધું કે કાલે આવજો, કાલે 10:30 થી 2:30 વાગ્યા સુધી। આજે બંધ જવાનું કારણ શું કીધું? એમને કંઈક બોલ્યા નહીં, બંધ છે એમ કીધું અમને। કેટલી તકલીફો પડી? કારણ કે ધક્કો ખાવો પડ્યો? આજે જોબમાં રજા લઈને આવેલો હતો, તકલીફ પડી એના બદલે। વિવિધ પડતર માંગને લઈને આજે આરટીઓમાં વિરોધ પ્રદર્શન છે, ત્યારે મોટાભાગના આરટીઓ ઇન્સ્પેક્ટર છે ત્યારે કામકાજથી અડગા રહ્યા છે। જોઈ શકાય છે કે તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે, પોતે કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે એચડી પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેમ આજે વિરોધ કરવાની નોબત આવી તમને? જે અમારી પડતર માંગણીઓ છે, જેવી કે પ્રોબેશન, પ્રમોશન, જે નોટિસો આપેલી હોય અને જે લોકોના પ્રમોશન અને પ્રોબેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી, એ બધી કામગીરી હકારાત્મક ડિસિઝન લેવાય એના માટે અમે આજે આ આંદોલન ચાલુ રાખ્યું છે। ક્યાં સુધી કરવામાં આવશે આ આંદોલન, અને સરકાર અગર તમારી માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં કઈ રીતના કાર્યક્રમ આપવામાં આવશે? જો અમારું જે અધિકારીઓનું પ્રોબેશનનું કામકાજ પૂર્ણ નહીં કરવામાં આવે, પ્રમોશનનું કામકાજ પૂર્ણ નહીં કરવામાં આવે તો અમે જાણ વડી કચેરીને તેમજ અમારા આરટીઓ સાહેબને પણ કરવામાં આવેલી છે। એટલે જેના કારણે આગામી આની વૈકલ્પિક વ્યવસ્થા કે અપોઇન્ટમેન્ટ એ લોકોને રીશેડ્યુલ કરવી, તે પણ વડી કચેરી અને આરટીઓ દ્વારા જે કંઈ પણ ડિસિઝન લેવામાં આવશે તેવી રીતે પબ્લિકને અગવડતા ના પડે તે રીતે કામગીરી આગળ હાથ ધરવામાં આવશે। દરેક અરજદારને જણાવી દેવામાં આવેલું છે કે આજે જે એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવામાં આવેલો છે, એમની જે પૂછપરછ માટેની જે કાઉન્ટર છે એ ખુલ્લું રાખવામાં આવેલું છે, ને એમની જે અપોઇન્ટમેન્ટ છે એ રીશેડ્યુલ કરીને એમના કામો જે પણ હશે એ પૂરા થઈ જશે। उतना सीधा बोल रहा है कि स्ट्राइक पे सब 50 किलोमीटर दूर से आते हैं, 50 किलोमीटर जाने का काम धंधा सब साइड पे रख के आते हैं, तो फिर ऐसा करते थोड़ी चलता है। तकलीफ पड़ रही है? हाँ, बहुत पड़ रही है यार। બિલકુલ, અરજદારોને તકલીફ પડી રહી છે। જે રીતના આજે સુરત આરટીઓમાં હડતાળ પાડવામાં આવી છે, કામકાજથી અડગા રહીને આ હડતાળ ચાલુ રાખવામાં આવી છે। વિવિધ પડતર માંગો છે તેને લઈને આજે સુરત આરટીઓ તરફથી હડતાળ કરવામાં આવી છે, અને આગામી દિવસોમાં પણ માસ જે કહેવાય કે હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હડતાળને કારણે અત્યારે જે લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।